યસ. અને દાદી, તમે કેમ આના માટે આટલી ચિંતા કરો છો? આ ઘરના નોકરો જ્યાં રહે છે ત્યાં કોઈ ખૂણો શોધી લેશે. સિદ્ધાર્થ, સ્વાતિ આપણા ઘરની વહુ છે. મેં તને પહેલા જ કહ્યું હતું રંજન કે આ છોકરીની આ ઘરમાં કોઈ કિંમત પણ નથી અને જગ્યા પણ નથી. પણ ભાભી, સત્ય તો બદલાવાનું નથી ને. મારા દીકરાની લાઈફમાં અને આ ઘરમાં આ છોકરી માટે કોઈ જગ્યા નથી. બિલકુલ. અને એને ક્યાં રહેવું એ એની તકલીફ છે, આપણી નહીં. રંજન, મમ્મીની વાત માનીને અહીંયા રહેવા દઉં છું અને એ જ ઘણું છે. તો પણ એક રૂમ તો જોઈશે જ ને. તમે લોકો મને લઈને આટલી ચિંતા ના કરશો. મારા જેવી ગરીબ છોકરી કોઈ પણ હાલતમાં રહી શકે છે. લો, શરૂ થઈ ગયો આનો ઇમોશનલ ડ્રામા. એકચ્યુઅલી તો મારા જેવી છોકરીઓ દરેક પરિસ્થિતિને પોતાની બનાવતા શીખી જાય છે. મારું ઘર તમારા મહેલ જેટલું મોટું નથી. તૂટેલી છત અને ટપકતા વરસાદી પાણી વચ્ચે હું મોટી થઈ છું. કેટલી સમજણી છે આ છોકરી. ભોયતળિયું તૂટેલું હોય તો પણ અમે પથારી કરીને ખુશીથી સૂઈ જઈએ છીએ. અમારે તારું આ લેક્ચર નથી સાંભળવું. સોરી, નહીં બોલું. પણ દાદી, એક વાત કહીશ, આ ઘરનો કોઈ પણ ખૂણો મારા માટે સ્વર્ગ જેવો જ હશે. તારા આટલા અપમાન થયા તો પણ તારું આત્મસન્માન અકબંધ છે. જોઈને ગમ્યું બેટા. તમે લોકોએ મારા રહેવા માટે આટલું વિચાર્યું એ જ મારા માટે બહુ છે. આ નાટક લાંબુ નહીં ચાલે સ્વાતિ આચાર્ય. હું નાટક નથી કરી રહી સિદ્ધાર્થ પાટીદાર, હકીકત કહી રહી છું. હું તારું અસલી સ્વરૂપ બધાની સામે લાવીને જ રહીશ. બેટા, દુનિયામાં બધું જ પોસિબલ છે. નસીબ ક્યારે એવી રમત રમે છે કે રાજાને રંગ અને રંગને રાજા બનાવી દે છે. અને આ સિદ્ધાર્થ અને સ્વાતિનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. લાગે છે કે તે ન્યૂઝ નથી જોયા. હા, એક મિનિટ, મને ચેક કરવા દે મોમ. સિદ્ધાર્થ પાટીદાર જે છોકરી સાથે લગ્ન કરવા આવ્યા હતા એની નાની બહેન સાથે અત્યારે એના લગ્ન થઈ રહ્યા છે. રાહુલ, સિદ્ધાર્થ પાટીદારની આખા શહેરમાં બદનામી થઈ રહી છે. મેં રૂપાને શું સમજી હતી અને શું નીકળી. પૂજા ભંડાર ચલાવતી સામાન્ય છોકરીને સિદ્ધાર્થ એની વહુ બનાવીને ઘરે લઈ આવ્યો છે. વિચારી શકે છે તું? મનીષા ભાભી અને એમના લાડકા દીકરાને આ બહુ મોટી સજા મળી છે અને એનાથી હું બહુ જ ખુશ છું. મોમને કેમ નો કહું કે હું ક્યાં ફસાયો છું. હવે સિદ્ધાર્થ આ છોકરીને આખી જિંદગી પોતાની સાથે રાખીને હેરાન થશે. મારાથી પણ ભૂલ થઈ છે મોમ. અને પેલી રૂપા, એ તો એક નંબરની ફ્રોડ નીકળી. રૂપા વિશે શું ખબર પડી તને? અરે, એ તો લગ્નના દિવસે જ કોઈ છોકરા સાથે ભાગી ગઈ હતી. મારી સાથે જ ભાગી છે. ખબર નહીં કયા છોકરાના નસીબ ફૂટ્યા હશે. એ છોકરો આ રૂપા સાથે ભાગી ગયો. આ વંદના આચાર્ય અને એની છોકરીઓ એક નંબરના યુનિક પીસ છે. આ છોકરીઓ જે છોકરાઓના જીવનમાં પગ મૂકશે ને એમનું જીવન તો નર્ક બનાવી દેશે. શું લાગ્યું તને? તારી મીઠી વાતોથી બધા પીગળી જશે? તારા આ બધા છળ કપટ મારા ઘરના ઉમરાની બહાર રાખજે, સમજી? મનીષા, બહુ થયું હવે. ઘરમાં વહુ આવી છે તો રીત રિવાજ પ્રમાણે ચાલવું તો પડશે ને. મારા ઘરમાં આ છોકરી માટે કોઈ વિધિ નહીં થાય. વિધિ થશે જ. સિદ્ધાર્થ સાથે ફેરા ફર્યા છે એણે અને હવે આ ઘરની વહુ છે. દાદી, આના સેથામાં મારા નામનું સિંદૂર હોય કે ના હોય એનાથી મને કોઈ ફરક નથી પડતો. દીકરા, વિધિના ચોપડે લખાયું છે
એને નકારું એ અમંગળ છે. અમંગળ? જ્યારથી મારા લગ્ન આની સાથે થયા છે ત્યારથી મારું જીવન અમંગળ જ બની ગયું છે. દીકરા સમજતો કેમ નથી? તને ઘરની ઇજ્જત આબરૂની કોઈ ચિંતા નથી? આબરૂ? જે છોકરીએ છેતરીને મને ફસાવ્યો હોય એની સાથે હું સંસાર કેવી રીતે માંડી શકું? એટલે આની સાથે હું કોઈ વિધિ નહીં કરું એટલે નહીં જ કરું. તમે બંને રહેવા દે મમ્મી. દીવો જ્યારે વાવાઝોડું હોય ને ત્યારે પણ પ્રગટી શકે છે, પણ જ્યારે ઘર સળગી રહ્યું હોય ને ત્યારે વિધિના દીવાનો કોઈ મતલબ નથી. દીકરીનું જીવન બે ભાગમાં વહેંચાયેલું છે, લગ્ન સુધીનું જીવન અને લગ્ન પછીનું જીવન. લગ્ન સુધીના જીવનમાં તારા ખભા પર હંમેશા ભાર જ આવ્યો છે. મારા જેવી ગરીબ છોકરી સાથે તમારે લગ્ન કરવા પડ્યા એટલે આટલો ગુસ્સો આવે છે ને? તારી હેસિયત નથી મારી સામે ઊભા રહેવાની. મને ખબર છે કે તમને બહુ દુઃખ થાય છે, પણ હવે શું કરશું? આ તો આપણા ભાગ્યમાં લખાયેલું હતું. ભાગ્ય નહીં, તારી ગંદી રમત છે આ સ્વાતિ આચાર્ય. આપણે તો નક્કી કર્યું જ હતું ને કે ક્યારે એકબીજાનું મોઢું નહીં જોઈએ, પણ લાગે છે ઈશ્વરને આપણી આ જીત મંજૂર નહોતી. ઈશ્વરને વચ્ચે ન લાવીશ. આ બધું તે તારી લાલચના લીધે કર્યું છે. ઈશ્વરે જ આપણા એકબીજાથી દૂર જવાના બધા જ રસ્તા બંધ કરી દીધા છે અને આપણને આ સંબંધમાં બાંધી દીધા છે. હું આ સંબંધને ક્યારેય સ્વીકારવાનો નથી, યાદ રાખજે. તમે ઈચ્છો કે ના ઈચ્છો, આ સરસ્વતી પૂજા ભંડાર ચલાવતી સામાન્ય છોકરી તમારી પત્ની છે મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર. પત્ની? અરે આ ઘરના ખૂણામાં પડેલી એક ધૂળ સમાન છે તું. ભલે હું કોઈ ખૂણામાં પડી રહું, પણ સત્ય એ જ છે કે તમે મારી સાથે આ એક છત નીચે રહેવા માટે મજબૂર છો. મજબૂર હું નથી, મજબૂર તો હવે તું થઈ જઈશ. મને ખબર છે આ હકીકતનો તમે આટલી સરળતાથી અસ્વીકાર નહીં કરી શકો. મેં તને કહ્યું હતું ને કે હવે આપણી દુશ્મની શરૂ થાય છે, તો હવે તું જો કે હું આ દુશ્મની કેવી નિભાવું છું. હું લડવા નથી આવી, પણ હું અન્યાય સહન કરવા પણ નથી આવી. અસલી ગેમ તો હવે શરૂ થાય છે સ્વાતિ આચાર્ય, ને આ ગેમનું રિમોટ કંટ્રોલ મારા હાથમાં છે. સંબંધોમાં કોઈ ગેમ નથી હોતી. એ તો તને ખબર પડી જ જશે, કારણ કે જ્યારથી તે મારી મૌનની શરતનો સ્વીકાર કર્યો છે ને ત્યારથી તું આ સિદ્ધાર્થ પાટીદારની ગુલામ બની ગઈ છે. ગુલામ? હા, અને હવે તારી જિંદગીમાં જે કંઈ પણ થશે એ બધું જ હું ડિસાઈડ કરીશ. મારી આંગળીના ટેરવા પર તને કઠપૂતળી જેમ વિચારે છે. કઠપૂતળી નચાવનારને ક્યારેક પોતાની જ દોરી વાગી પણ જતી હોય છે અને ક્યારેક એ જ દોરી ગૂંચવાઈ પણ જતી હોય છે, એટલે ધ્યાન રાખજો તમે. મિસ્ટર સિદ્ધાર્થ પાટીદાર, મને તોડવા માટે તમે જે આગ લગાડી છે એ જ આગમાં હું કુંદન બનીને એવી ચમકીશ કે તમારે તમારી આંખો મીંચવી પડશે. હવે હું મારું ભાગ્ય પોતે જ લખીશ અને બદલીશ પણ ખરી, કારણ કે પથ્થર સાથે અથડાઈને કાચ જ તૂટે, પથ્થર નહીં. રાહુલ, રૂપા જે છોકરા સાથે ભાગી ગઈ ને
એની હાલત વિચારી વિચારીને તો મને હસવું પણ આવે છે અને રડવું પણ આવે છે. એ બિચારા છોકરાને ક્યાં ખબર છે કે એને હોંશે હોંશે એના પગ ઉપર કુહાડી મારી લીધી છે. સાચી વાત છે મમ્મી, સાવ મૂર્ખાઈ ભર્યું કામ થઈ ગયું છે મારાથી. બીજાનું નસીબ બગડ્યું હોય ના આપણે શું? હા, મારા દીકરાનું નસીબ તો ચમકી રહ્યું છે. સિદ્ધાર્થ પાટીદાર જે રીતે બળી રહ્યો છે ને એ જોઈને તો મને અદ્ભુત ખુશી પડી રહી છે. એના ભૂલ ભરેલા નિર્ણયને કારણે એ તો ફાઇનલ છે કે સિદ્ધાર્થ પાટીદારની નાવ મધ દરિયે ડૂબી ગઈ છે. અને એનું બહાર આવવાનું હવે અશક્ય છે, રાઈટ? હા, બિલકુલ. હવે આ પાટીદાર કન્સ્ટ્રક્શન અને પાટીદાર ડાયમંડ્સ આખા સામ્રાજ્ય ઉપર માત્ર આપણો દબદબો હશે. હું, તું અને કિયારા આખી હવેલી હવે આપણા ઈશારે નાચશે. રૂપા બાથરૂમમાંથી આવી લાગે છે. મોમ, તને હું પછી ફોન કરું. ચલ બાય. રાહુલ, હા, કોની સાથે વાત કરતો હતો? કઈ નહીં, બસ ઓફિસથી ફોન ચાલુ હતો એટલે. તું સેન્ડવિચ ખાઈ લે ને. હા. ભાભી, હું હંસા. આ ઘરમાં વર્ષોથી કામ કરું છું. હું સ્વાતિ. ઓહો ભાભી, તમે તો સાચે બહુ મસ્ત લાગો છો. કોઈની નજર ના લાગે. આભાર. અહીં ઉપરના માળે બધા કોના રૂમ છે? ઉપર મનીષા સેઠાણી, કૃણાલભાઈ, રંજન ભાભી અને ક્યારા દીદીના રૂમ છે. આ ઘર તો બાપરે એટલું મોટું છે કે શું કહું તમને. જુઓ તો ખરા, હંસા તો જાણે કોઈ મહારાણીનું સ્વાગત કરતી હોય એમ પેલી સાથે વળગી પડી છે. કિયારા, એ તો બિચારી સ્વાતિને આપણા ઘરની જાણકારી આપે છે. જાણકારી શું કામ જોઈએ છે ને? શું રૂમ પસંદ કરવાની છૂટ આપી છે આપણે? અરે માત્ર પૂછી રહી છે કિયારા. આ છોકરીનો ટ્રસ્ટ ન કરાય. આજે રૂમનું પૂછે છે, કાલે કાલે હક જમાવશે. આની હેસિયત તો બતાવવી જ પડશે. બસ હવે સ્વાતિ ભાભીને એક પણ શબ્દ ઊંધો સીધો કહેવાની જરૂર નથી. ઓહો, ભાભી ભાભી પણ કેવા માંડ્યા? આટલો જલ્દી પક્ષ પલટો કરી લીધો? તું શાંતિ રાખ ને. બિચારીને મોટા ભાભી અને સિદ્ધાર્થ ક્યારના બોલી રહ્યા છે. હવે તું તો રહેવા દે. માસી અપમાનને લાયક જ છે, કારણ કે એણે એવું કામ કર્યું છે. સ્વાતિ ભાભીએ કોઈ ગુનો નથી કર્યો. એ નિર્દોષ છે. શું નિર્દોષ? આખા પરિવારે મળીને આપણને છેતર્યા છે, એ તને નથી દેખાતું? એમના પરિવારની ભૂલની સજા એમને ન અપાય. એક અજાણી છોકરી માટે આટલી બધી લાગણીઓ કેમ ઉભરાય છે? શું ચાલે છે આ બધું? હંસા, શું સમજાવતી હતી તું આને? શેઠાણી, એ તો સ્વાતિ ભાભીને આ ઘરના રૂમો વિશે જાણવું હતું. તું કહેતી હતી. કેમ? ઘર જાણવાની બહુ ઉતાવળ છે? હું તો બસ પૂછતી હતી. હમણાં સુધી તો કહેતી હતી ને કે ઘરમાં કોઈ ખૂણો પકડીને પડી રહીશ. ભાભી, આટલા મોટા ઘરમાં એક ખૂણામાં ક્યાં સુધી પડી રહેશે? તમને નથી લાગતું એક રૂમ આપવો જોઈએ? વાહ માસી વાહ, તમને અને કૃણાલ બ્રોને આ બિચારી માટે બહુ દુઃખ થઈ રહ્યું છે, નહીં? કિયારા, સ્ટે ઇન યોર લિમિટ્સ. જો આટલી જ ચિંતા થતી હોય તો એક કામ કરો, તમારા જ રૂમમાં રાખી લો. ના, કોઈ જરૂર નથી એની. મારે કોઈના રૂમની જરૂર નથી. હું મારી જગ્યા જાતે શોધી લઈશ. આ ઘરમાં તું કદાચ જગ્યા તો શોધી લઈશ, પણ બનાવી ક્યારેય નહીં શકે.
હું તને બિલકુલ સમજી ન શકું રૂપા. તે તો મારી સાથે જ રમત રમી તો હું પોતે જ ફસાઈ ગયો. સામાન્ય પૂજા ભંડાર ચલાવનારી ઘરની છોકરી થઈને તે મને બંગલાના સપના દેખાડ્યા. અદ્ભુત. જૂઠું બોલવામાં તો તું મારાથી પણ 2 ડગલા આગળ છે. ગમે તેટલી મીઠી વાતો કરી આ રમતમાં છેલ્લે તો જીત મારી જ થશે. મિસ રૂપા આચાર્ય. તો આવી રીતે શું જોઈ રહ્યો છે? બસ તને બટ ખોટાડો. તને શું લાગે તારું આ ઇનોસન્સ, મીઠી વાતો, તારું આ રૂપ બધું ખરેખર અસલી છે એમ? એટલે તું કહેવા શું માંગે છે? એટલે હું તો એમ કહેતો હતો કે તારું જે બ્યુટી વિથ બ્રેનનું જે મિશ્રણ છે ને એ મેં આજ સુધી ક્યાંય નથી જોયું. સાચું કહું તો મને તો એ વાત જોઈને નવાઈ લાગે છે કે તારા જેવી છોકરી આ દુનિયામાં છે. તું ખરેખર બહુ ખાસ છે રૂપા. બસ હવે બહુ વધારે વખાણ ના કરીશ. સારું લિસન, મારે એક ઇમ્પોર્ટન્ટ કામ છે, મારે જવું પડશે. હું થોડી વારમાં પાછો આવી જઈશ. તું તારું ધ્યાન રાખજે. તું જતો રહીશ ને તું અહીંયા એકલી એકલી સાવ કંટાળી જઈશ. તને એકલી મૂકીને જવાનું મારું પણ થોડી મન છે, પણ જવું પડશે ને. પણ આ કામ બહુ જરૂરી છે. તો તું મને પ્રોમિસ આપ કે તું જલ્દી પાછો આવી જઈશ. પ્રોમિસ, હું બહુ જલ્દી જ પાછો આવી જઈશ. અને બીજું એક પ્રોમિસ કે તું રાતે પાછો આવે ત્યારે આપણે 5 સ્ટાર હોટલમાં ડિનર કરવા જશું. ઓકે? હા તો જબરજસ્ત લાલચી છે. એક તો આને રાખવાનો અને ખવડાવવાનો ખર્ચ એટલો થાય છે, અને ઉપરથી આ 5 સ્ટાર ડિનરની જીદ. સાવ લો સ્ટાન્ડર્ડ છોકરી છે. ત્યારે આવું ખાવાનું જોયું પણ હશે કે નહીં એમાં પણ મને તો ડાઉટ જાય છે. શું થયું? તું કેમ કે બોલતો નથી? ના ના કંઈ નહીં, બસ હું હવે નીકળું છું. બાય, જલ્દી આવજે. બોલો ભાભી, બીજું શું જાણવું છે તમારે? અહીં નીચેના માળે કોઈ રૂમ ખાલી છે? એક તરફ દાદા દાદીનો રૂમ છે, બાકી બધા ગેસ્ટ રૂમ છે, પણ એમાં પણ અત્યારે સગા સંબંધીઓ રહે છે. તો આ રસોડું છે. ત્યાં પેલી બાજુ શું છે? ત્યાં મારો નાનકડો રૂમ છે, અને એની બાજુમાં સ્ટોર રૂમ છે. ત્યાં ઘરનો બધો જ જૂનો સામાન રાખેલો છે. પણ ભાભી, એ તો કાયમ માટે બંધ જ રહે છે. જે થવાનું હોય એને કોઈ રોકી નથી શકતું. સિદ્ધાર્થ પાટીદાર જે છોકરી સાથે લગ્ન કરવા આવ્યા હતા એની નાની બહેન સાથે અત્યારે એના લગ્ન થઈ રહ્યા છે. ખરેખર વિધિનું વિધાન કોઈ નથી બદલી શકતું. લગ્નમાં કન્યા તો બદલાઈ ગઈ છે, પણ શું સિદ્ધાર્થ પાટીદાર અને સ્વાતિ આચાર્યના લગ્ન જીવનમાં કોઈ બદલાવ આવશે? જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાથે. સિદ્ધાર્થ અને સ્વાતિ? આ કેવી રીતે શક્ય બની શકે? જેવું જેનું સ્ટાન્ડર્ડ, કેવી એની પસંદગી. સ્ટોર રૂમમાં તો એક્સ્ટ્રા સામાન જ શોભે, તો એક્સ્ટ્રા માણસ રહે એમાં ખોટું જ શું છે? કોઈ એ સ્ટોર રૂમ છે, કોઈનું ઘર નથી. સ્વાતિ ભાભી ત્યાં કેવી રીતે રહેશે? ભાભી, ત્યાં સ્ટોર રૂમમાં જૂના સામાનની સાથે ધૂળ, ચીવડા અને અંધારું પણ છે. એક વહુને ત્યાં મોકલવી કેટલું વ્યાજબી છે? હા, ભાભી માટે એ રૂમ યોગ્ય નથી. હું હમણાં જ જઈને ત્યાં વાત કરું છું. એક ડગલો આગળ ના વધતો કુણાલ. પણ મોટા મમ્મી, બસ, અને પોતાનું નસીબ પોતે લખ્યું છે. તેના કર્મોનું ફળ પણ એ જ ભોગવશે. આ ઘરનો એક પણ વ્યક્તિ એ છોકરીને કોઈ પણ પ્રકારની મદદ નહીં કરે. ધેટ્સ માય ઓર્ડર. આખું ઘર આની વિરુદ્ધ છે, છતાં આટલી હિંમત, આટલી સાધારણ દેખાતી છોકરીમાં
આટલું સાહસ ક્યાંથી આવતું હશે? ભાભી, તમે આ શું કરી રહ્યા છો? આ રૂમ તો વર્ષોથી બંધ છે. તમે જોયું નથી? ઘરનો બધો ભંગાર અને જૂનો સામાન રાખેલો છે. હંસાબેન, હવેથી આ રૂમ જ મારી આખી દુનિયા છે અને હું અહીંયા રહીશ તો ઘરના કોઈ પણ સદસ્યને મારા હોવાથી કોઈ તકલીફ નહીં થાય.